નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાની વાડીએથી. અને આજે ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આવે છે અને ઘણા મિત્રોએ કોમેન્ટ પણ કરી હતી કે હમણાં કેમ વ્લોગ નથી આવતો. તો વ્લોગ ન આવવાનું કારણ એ છે કે હું કરું છું ફોટોગ્રાફી. તો અત્યારે લગ્નની સિઝન ચાલુ છે, તો ઘણા ટાઈમથી હું લગ્નમાં ફોટા પાડવા જતો હતો, એના કારણે આપણે વ્લોગ નહોતો શૂટ થયા. અને લગભગ હું 11 તારીખથી આપણે લગ્નના ઓર્ડર ચાલુ થયા છે, તો લગ્નમાં ફોટોગ્રાફી કરવા વયા જાય છે. અને આજે ફ્રી હતો. કાલે રાત્રે હું ઘેર આવ્યો અને ઘણા દિવસથી બહાર હતો. ઘરથી લગભગ 150-200 કિલોમીટર દૂર ગયો હતો, અમરેલી, બગસરા, બાબરા બાજુ. તો ઘણા ટાઈમ પછી ઘેર આવ્યો છું. વચ્ચે 1-2 દિવસ આવ્યો હતો, પણ આવીને પાછા સદા નીકળી જાય એટલે કંઈ વાડી આવવાનો ટાઈમ રહેતો નહીં, એટલે ઘણા ટાઈમથી આપણો બ્લોગ આવ્યો નથી. પણ હવે બ્લોગ આવશે ને. હજી આપણા ઓર્ડર છે એટલે પાછો લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા જવાનું છે. પણ આજે જો વાડી આવ્યો હતો એટલે પાછો આજનું બ્લોગ બનાવી નાખીને વાડી ગયો. જો સરસ મજાની વાડી થઈ ગઈ છે. અને આ જો ઘઉં છે, થોડુંક જીરું છે, ડુંગળી છે અને શાકભાજી છે. અને આ ગાય માટે ઝાર છે. તો આવું બધું ખેતરમાં છે. ઘણા ટાઈમથી વ્લોગ નહોતો આવ્યો એટલે ખેતરમાં શું શું વાવ્યું બતાવ્યું નથી. તો બતાવી દઉં કે આપણે ખેતરમાં શું શું છે. આપણે ખેતર જો આ 5 વીઘા છે, પણ 5 વીઘામાં બધું થોડું થોડું અલગ અલગ વાવેલું છે. મોટર ચાલુ છે અને જો પાણી આવે છે અને પાણી જાય છે ઘઉંમાં. અને જો આટલા ઘઉં છે, 1 વીઘા જેટલા ઘઉં છે, વીઘા ઉપરના ઘઉં છે. અને આ ઝાર છે અને આ બાજુ છે જીરું. જો એટલું જીરું કર્યું છે. જીરું અમારી બાજુ ખૂબ ઓછું કરે છે, પણ આપણે થોડુંક ટ્રાય મારવા કર્યું છે. જો એટલું જીરું છે, તમને દેખાય એટલે જો અહીંથી અહીંયા સુધી જીરું છે. આ બાજુ ઝાર છે, સામે ડુંગળી છે અને આ બાજુ શાકભાજી છે. તો ચાલો એ બાજુ જઈને તમને બતાવું. આપણે ગાય માટે આ થોડીક ઝાર છે, ઝાર પછી જો આ શાકભાજી છે. શાકભાજીમાં આ ભીંડો છે, જો આ ભીંડો છે. અને પહેલાં વાવેલો ભીંડો જો મોટો થઈ ગયો છે. તો થોડું થોડું બધું શાકભાજી કરેલું છે. ને અહીંયા જો ડુંગળી છે થોડીક. તો આગળ જાય અને આયા છે મેથી. જો કેવી સરસ મજાની તાજી મેથી ઊભી છે. તો મેથી આપણે ભજીયા બનાવી, મેથી થઈ ગઈ છે. તો આપણે થોડાક ટાઈમમાં ભજીયા પણ બનાવશું. અને આ કોથમરી છે આ બાજુના પાળામાં. આ બાજુના પાળિયામાં જો કોથમરી છે. તો કોથમરી એવી સરસ મજાની થઈ ગઈ છે. આ મોટી કોથમરી છે, આ દેશી છે અને આ વિલાયતી છે. અને ભીંડો જો મોટો મોટો ભીંડો થઈ ગયો છે. આ બાજુ સણ્યા છે. સણ્યાનું એક જ પાળિયું છે. આપણે ઘેરે ખાવા માટે આપણે સણ્યા કરેલા છે. તો આ એક પાળિયું સણ્યાનું છે. આગળ આપણે મગફળી કાઢીને તરત ભીંડો કર્યો હતો. તો એ ભીંડો તો ઘણો મોટો થઈ ગયો છે અને એમાં ભીંડો આવવા મળ્યો છે. ને જો ભીંડો આ ભીંડો મોટો થઈ ગયો છે અને આમાં ભીંડો આવે છે. પછી એટલો બધો નથી આવ્યો, પણ કોક શીંગો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે ઘેર શાક બનાવી એટલો ભીંડો ઉતારેલો છે. બાકી વચ્ચે તો થોડી થોડી કોથમરી પાછી વાવી હતી. આ તો કોથમરી છે, એક લાઈન. તો કોથમરી થોડા ટાઈમમાં નીકળી જાય. આમાં મેથી છે. ભીંડાની વચ્ચે જગ્યા હતી એમાં બધું થોડું થોડું વાવ્યું છે. જમીન થોડી છે અને બધું અલગ અલગ પ્રકારનું કર્યું છે. થોડુંક શાકભાજી છે, થોડા ઘઉં છે, ડુંગળી છે, ઝાર છે. તો બધું થોડું થોડું વગેરે વગેરે કર્યું છે. ખેતરના ઉપરના ભાગમાં આવ્યો છું અને અહીંયા પણ જો અલગ અલગ છે. એક પાળિયામાં અલગ અલગ શાકભાજી છે. આ બાજુ છે ગાજર. જો તો ગાજર આવા થઈ ગયા છે. એટલામાં તો ગાજર છે. અને આ બાજુ છે બીટ. જો એટલે બીટ છે, એટલે બીટ છે. આ એક પાળિયું છે બીટનું, અહીંથી અહીંયા સુધી. અને તાંજળીઓ છે. જો આપણે તાંજળિયાની ભાજી બનાવવાની છે સરસ. અને હવે જો ખવાય એવો થઈ ગયો છે. સરસ તાંજળીઓ છે. એટલે આ 3 પાળિયા નાના નાના છે, એમાં તાંજળીઓ છે. આ મેથી આપણે થોડીક વહેલી કરી હતી એટલે મોટી મોટી થઈ ગઈ છે. જો આપણા ભજીયા બનાવડી થઈ ગઈ છે ને સરસ મજાની મેથી થઈ ગઈ છે. તો જો ભજીયા બનાવી થોડાક ફ્રી થાય એટલે. જો આવી મેથી થઈ છે મસ્ત. આપણને તો આ મેથી તાજી કાચી ખાવાની મજા આવે, આપણને તો ભાવે, મસ્ત લાગે. ભજીયા બનાવવાના છે મસ્ત, ગરમા ગરમ પછી ખાવાના છે. અહીંથી જો ઘઉંમાં પાણી જાય છે. ચાલો પાણી કેવું જાય છે જોઈ. આ જો જીરું છે જે અવડું અવડું થયું છે. જો આ જીરાનો કેરો છે અને આ ઘઉંમાં પાણી જાય છે. ઘઉં આ બાજુ પી ગયા છે. હવે સામેની બાજુથી જ આવવા દેવાનું છે. આ જો લાઈન નાખેલી છે, એ બાજુ પાણી નીકળશે.
તો આપણે જીરામાં પાણી જવા દેવાનું છે અને જીરાના પાણીની ઓછી જરૂર પડે, ઝાઝા દિવસે પાવાનું હોય. તો જો નાના નાના પાળિયા છે જીરાના, અને ઘઉં ઓલી બાજુ બાકી છે એમાં પછી જવા દઈશું. અત્યારે તો જો જીરામાં ચાલુ કર્યું છે. જો અહીંયા પાણી નીકળે છે આ રીતનું, અને આજે આ રીતનું ઘઉંમાં જાય છે. બગલાઓ જો કેવા આટા મારે છે, અને આપણી ઝૂંપડી જો સામે ઝૂંપડી છે, અને આ બધું ખેતર. સૂર્યાસ્ત થવાનો ટાઈમ છે અને સરસ મજાનો ખેતરનો નજારો છે. હમણાં આપણા વ્લોગ ડેલી નથી આવતા, થોડા થોડા ટાઈમે આવે છે. ઘણા ટાઈમ પછી આપણા વ્લોગ હતો, અને હજુ થોડા દિવસ કદાચ આમનાં રહે, કારણ કે આપણે 10 તારીખ સુધી 10-12 તારીખ સુધી જે આમનાં થોડું કામ છે, એટલે બહુ વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહે. એટલે આપણે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે આપણો વ્લોગ આવી જશે.